આજ મુદ્દે ચર્ચા કરીએ। આખરે સરકારે 10-12 દિવસ બાદ એ નિર્ણય લીધો જેની માંગ માઈ ભક્તો કરી રહ્યા હતા, જેની માંગ અનેક ધાર્મિક સંસ્થાઓ અને તેમના ભક્તોને તેમની જાતે જોડાયેલા લોકોએ કરી। ચર્ચા કરવા મારી સાથે સ્ટુડિયોથી બે મહાનુભાવો જોડાયા છે। ચૈતન્ય શંભુ મહારાજ જોડાયા છે, ભાજપના નેતા અમારી સાથે જોડાયા છે। હિતેન્દ્રસિંહ રાજપૂત વીએચપીના નેતા જોડાયા છે અને કોંગ્રેસના નેતા મનીષ દોશી અમારી સાથે જોડાયા છે। આપ તમામનું સ્વાગત છે। ચૈતન્ય શંભુ મહારાજ, સૌથી પહેલો સવાલ જે મને લાગે છે ઘણા લોકોના મનમાં હશે કે સરકાર એવો નિર્ણય કરે જ શું કામ જેને પાછો લેવો પડે, એની ઉપર ફેરવી તોડવું પડે, પછી કોઈ તર્ક આપવા પડે, એવું કરે છે જ શું કામ સરકારને? આ પહેલી વાર નથી, આ પહેલાં પણ ઘણી વખત જોઈ ચૂક્યા છીએ કે કોઈ નિર્ણય કરે પછી એને પાછો ખેંચવો પડે અથવા તો પાછો ખેંચવા માટેના કોઈ તર્ક આપવા પડે, તો એવું શું કામ સરકાર કરે છે? આ 10-12 દિવસ ચર્ચાઓ ચાલી, 10-12 દિવસ ઘણી માંગ થઈ અને આખરે સરકાર એ જ કર્યું જે લોકોની માંગ હતી। સરકારે એટલે કે કલેક્ટરે આ નિર્ણય લીધેલો। કલેક્ટર એટલે સરકાર એ પણ હું માનું છું। અને કલેક્ટરે એમના ઇન્ટરવ્યૂમાં એવું કહેલું કે ઘણા બધા ભક્તોની લાગણી અને માગણીના કારણે મેં આ નિર્ણય લીધો છે। આ કલેક્ટરની વાત હું આપને કરું છું। બીજું આપને કહું તો આજે જે આ નિર્ણય લીધો છે એને હું હૃદયપૂર્વક આવકારું છું। ઘીના ઠામમાં ઘી ભળ્યું। મેં પહેલાં પણ એક ચેનલની અંદર ઇન્ટરવ્યૂમાં બહુ સ્પષ્ટ મારો અભિપ્રાય આપેલો કે મોહનથાળ અને ચીકી આની સરખામણી ન થઈ શકે, આ મેં બહુ સ્પષ્ટ કહેલું। અને હજારો લાખો ભક્તો, માઈ ભક્તોની આ લાગણી હતી કે મોહનથાળ પ્રસાદ તરીકે ચાલુ રહે, આ વસ્તુ હતી। ચીકી પણ પૌષ્ટિક ખોરાક છે। એક તર્ક એવો હતો કે ઉપવાસના દિવસે લોકો મોહનથાળ નથી લેતા। આજે આનંદ એ વાતનો છે કે ભાઈ ચલો હવે મોહનથાળ તો જે ચાલુ હતો એ ચાલુ જ રહેશે। બીજું જ હમણાં મંત્રીશ્રીને આપણે સાંભળ્યા તેમણે કહેલું કે ભાઈ મોહનથાળમાં જે આપણને એવું લાગે છે કે અમુક સમય પછી બગડી જશે તો એની ક્વોલિટી સુધારવામાં આવશે, એટલે ચોખ્ખું ઘી હાના જે પણ એના ગુણધર્મ હશે એમાં ફેરફાર કરી અને મોહનથાળ અઠવાડિયાના બદલે 10 દાડા 12 દાડા આ મોહનથાળ રહે। એટલે એક વસ્તુ ચીકીનો પણ ઓપ્શન અમે એ વખતે પણ મેં કહેલું કે ભાઈ તમે ચીકીનો ઓપ્શન આપો, જે માઈ ભક્તોને જેમાં ઇન્ટરેસ્ટ હશે અથવા એને જેમાં આસ્થા હશે એ પ્રસાદ લઈ જશે। અને ચીકી લેવી હશે ચીકી લઈ જશે, એનઆરઆઈ હશે તો એને ચીકીનો પ્રસાદ મળશે, અહીંયા જમવું હશે તો એને મોહનથાળનો પ્રસાદ એટલે ખાવો હશે તો મળશે। બીજું હું એવું કહું છું કે ભગવાન એ તો ભાવનો ભૂખ્યો છે। તમારો ભાવ એ ભગવાન માટે બહુ મોટી વસ્તુ છે। એટલે આમાં શું છે મહારાજ કે કયા ભાવ ઉપર સરકાર ભાર આપે છે ને એ ખ્યાલ નથી આવતો ને એટલા માટે લોકો સવાલ પૂછે છે। આપે પહેલાં કીધું કે કલેક્ટર નો આદેશ છે, કલેક્ટર એટલે સરકાર, આપણે માની લઈએ, બરોબર ને? તો કોણ એવા લોકો છે જે આની વાત કરી રહ્યા હતા કે મોહનથાળ બંધ થઈને ચીકી થવી જોઈએ? કારણ કે સમર્થનમાં તો આ 12 દિવસમાં કોઈ દેખાયું નહીં, માત્ર વિરોધમાં જ દેખાયા। સરકાર એકલી ઊભી હતી। સરકાર તો એ સ્પષ્ટીકરણ આપીને થાકી ગયા 10 દિવસમાં કે અમે એની ઉપર વિચારણા કરી રહ્યા છીએ। તો કોણ એ લોકો હતા કે જેની આ ડિમાન્ડ હતી? કયા માઈ ભક્તો હતા કે જે એવું ઈચ્છી રહ્યા હતા કે મોહનથાળની જગ્યાએ ચીકી શરૂ થાય? એ કલેક્ટરે જે વાત કરી એ મેં આપને કહ્યું, બરાબર છે, એ તો એનો જવાબ તો કલેક્ટર આપી શકે કે એમને કોણે કહેલો। પણ જનાધાર જે હતો એ બહુ સ્પષ્ટ કહેવા માગું છું કે જનાધાર મોહનથાળ સાથે જ હતો। અને મોહનથાળ એ મોહનથાળ કહેવાય છે, તમે સમજો આખી વસ્તુ। મોહનથાળનો પ્રસાદ એ યોગ્ય પ્રસાદ છે। અમારી પણ લાગણી અને માગણી હતી કે મોહનથાળનો પ્રસાદ જ ચાલુ રહેવો જોઈએ। સરકાર કોઈ નિર્ણય લે અને નિર્ણય પાછો ખેંચવો પડે તો એવું નથી માનતું કે સરકારનું મહત્વ છે કે અમે એમાં કોઈ સરકાર પાછી પાની કરે છે। આફ્ટર ઓલ તો જનતાએ ચૂંટેલી સરકાર છે અને જનતા જનાર્દન જ્યારે એની સામે કોઈ વસ્તુનો વિરોધ કરે અને સરકારને લાગે કે નહીં ભાઈ જનતા જનાર્દન છે ને એની વાત સાચી છે તો સરકારે આ તો જનતાનું માન રાખ્યું છે, જનતાની આસ્થાનું માન રાખ્યું છે, સરકારે માન રાખ્યું છે, એમાં કોઈ બેમત ન કહી શકાય। પરંતુ આ માન 12 દિવસ પહેલા રાખી લેવાનું હતું। આ 12 દિવસ જે માઈ ભક્તોએ સવાલ ઉઠાવ્યા, અચ્છા કેટલાક ભક્તોએ એવું પણ કહ્યું કે આ નિર્ણયનું કોઈ મહત્વ જ નથી અથવા તો આ ચર્ચાનું કોઈ કેન્દ્ર જ નહોતું, પરંતુ ઠીક છે, એની ચર્ચા ઉપર આવીશું। મનીષભાઈ, ચૈતન્ય શંભુ મહારાજ કર્યા છે સરકારનું તો કામ છે અને સરકારને તો ચૂંટીને મોકલી છે એટલે કદાચ નિર્ણય પાછો લેવો પડે તો એ તો જનતાના હિત માટે છે। આખરે ઘીના ઠામમાં ઘી પડ્યું છે। હવે 4 દિવસ પહેલાં રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી માનનીય
ઋષિકેશભાઈ એમ કે છે કે કોઈ પણ સંજોગોની અંદર આમાં કોઈ ફેરફાર થવાનો નથી. આ રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી બોલે છે, જે તમારા માધ્યમથી ને બધા માધ્યમે આ વાત જનતા સુધી પહોંચાડી. સવાલ એ છે કે સરકાર આ જે કરી રહી છે અત્યારે તો સારું કહેવાય. હું ચૈતન્ય શંભુ મહારાજને એટલા માટે ઓળખું છું કે એમને એટલું તો સ્વીકાર્યું, કલેક્ટર એટલે સરકાર. નકર પહેલા તો એમ કહેતા હતા ટ્રસ્ટે નિર્ણય કર્યો છે, એ લોકોએ નિર્ણય કર્યો, તૈયાર જ નહોતા. એટલે નક્કી નથી થતું, સરકારે પાછો ખેંચો. હું પૂછવા માંગુ છું TV9 ના માધ્યમથી, કલેક્ટર ગુજરાતના અને વિશ્વમાં પ્રસિદ્ધ શક્તિ સ્થળ માતાજીના માય ભક્તો, લાખો માય ભક્તોની આસ્થા ઉપર આ પ્રકારનો કુઠારઘાત કરવાનો કલેક્ટરને કોને અધિકાર આપ્યો છે? શું એ કલેક્ટરે કોઈ સર્વે કર્યો હતો? કલેક્ટર આગળ કોઈ લેખિત વસ્તુ હતી? કલેક્ટર આગળ કોઈ એવી વાત આવી હતી કે આમાં ભેળસેળ થાય છે? કલેક્ટર આગળ એવી કોઈ વાત આવી હતી કે મોહનથાળમાં અંદર ક્વોલિટી બરાબર નથી? આ માત્ર ને માત્ર માનમાની છે, આ સહયોગ નહીં. આ એક પ્રકારનો પ્રયોગ હતો. ટેસ્ટર અડાડીને સરકારના ઇશારે લાખો માય ભક્તોની આસ્થા સાથે રમત રમવાનો ખેલ થયો હતો. આ હું ખેલ શબ્દ વાપરું છું, દુઃખ સાથે કહું છું. આ માય ભક્તોને તમે જુઓ, સમજી વિચારીને છેલ્લા 12 દિવસથી ઠેર ઠેર લોકોનો વિરોધ થયો, ઠેર ઠેર જગ્યાએ થયું. અને હજી તો આજે પ્રશ્ન કે છે, સવારે જાહેરનામું ગઈકાલે બહાર પાડ્યું કે એ વિસ્તારમાં કોઈએ ધરણા પ્રદર્શન ન કરવા, કોઈએ માય ભક્તો આગળને પોતાની રજૂઆત ન કરવી, કોઈ આવેદન પત્ર ન આપ્યા, એની ઉપર પગલા ભરાશે. મને એમ લાગે છે અંગ્રેજોને પણ શરમાવે તે પ્રકારની કલેક્ટરની નીતિ સરકારના ઇશારે છે. એ છટકવાનું નામ ન લે સરકાર. જે સરકારે લાખો માય ભક્તોના વિશ્વાસને તોડ્યો છે, એમના મતથી ચૂંટાયેલી કહેવાતી હિન્દુવાદી સરકારે માય ભક્તોના મનીષભાઈ આવું છો આપણી પાસે. રાજપૂત સાહેબ, આ 12 દિવસમાં જે થયું આપે જોયું. પહેલાં સરકાર કોઈ નિર્ણય લાવે છે, પછી એની ઉપર એક અલગ પ્રકારનું તર્ક આવ્યું, પછી વિરોધ થયો. વિરોધ થયા બાદ સરકાર હવે 12 દિવસ 10 દિવસ પછી એવું કહે છે કે અમે બંને ઓપ્શન આપીશું. તો આવું તો પહેલાંય થઈ શકતું હતું. મોહનથાળને યથાવત રાખવાનો હતો, તમારે ચિક્કી ઉમેરવાની હતી, પણ મોહનથાળ બંધ કરીને તમારે ચિક્કી લાવવી હતી. હવે એ તો થઈ શક્યું નહીં. તો તમે VHPના નેતા તરીકે અને એક સામાન્ય વ્યક્તિ તરીકે આ ઘટનાને કઈ રીતે જો છો? આમાં લાગે છે કે કંઈક મનસામાં વાંધો હતો? હવે મારું માનવું એવું છે કે સવારનો ભૂલો જો સાંજે ઘરે આવી જાય તો એને ભૂલ્યો ના કહેવાય. અને મનસા કોણી હતી, શું આશય હતો, હવે એ વાત ભૂલીને જે સરકારે આ લાખો કરોડો દેશ વિદેશમાં જે માઈ ભક્તો છે એમની આસ્થા અને શ્રદ્ધાને માન આપીને આ જે નિર્ણય રાજભોગ તરીકેનો જે પ્રસાદ મોહનથાળ યથાવત રાખવાનો જે નિર્ણય કર્યો છે એને સ્વાગત કરવું જોઈએ હિન્દુ સમાજે, માઈ ભક્તોએ. અને આ જે પરંપરા ભૂતકાળની જેમ નિયમિતપણે ચાલુ રહે. અને અમે પહેલા દિવસથી આંદોલન શરૂ થયું હતું જ્યારે આ સમાચારના માધ્યમથી જે સમાચાર આવ્યા હતા કે મોહનથાળ બંધ કરવામાં, ત્યારથી પહેલા દિવસથી અમે અને માઈ ભક્તો રજૂઆત કરી રહ્યા હતા સરકારને, કલેક્ટરને, ત્યાંના જે વહીવટી ટ્રસ્ટીઓના જે આગેવાનો છે કે તમે બંને વિકલ્પ આપો. વાત અહીંયા આસ્થા અને શ્રદ્ધાની છે. શું ખરીદવું, શું લેવું એ ભક્તો ઉપર છોડી દો. અને આજે અંતે એનો એ જ નિર્ણય સરકારે યથાવત રાખ્યો છે. ખૂબ સ્વાગત કરાય એવો નિર્ણય છે. અને તમામે તમામ માઈ ભક્તોમાં અને હિન્દુ સમાજમાં સુખની લાગણી છે અને સ્વીકારવું જોઈએ. હવે આના મૂળમાં જવાનો કોઈ અર્થ રહેતું નથી, વાગોળવાનો કોઈ પ્રશ્ન રહેતું નથી. ખૂબ પોઝિટિવ છો રાજપૂત સાહેબ તમે. આનંદ થાય બધા વિષયમાં આવી પોઝિટિવિટી જો હોય તો મને લાગે છે ઘણા બધા પ્રશ્ન એમને સોલ્વ થઈ જાય. ઠીક છે ચૈતન્ય શંભુ મહારાજ, એક સવાલ એ છે, 4 દિવસ પહેલાં પ્રવક્તા મંત્રી એવું કહે છે, જે મનીષભાઈ કીધું કે આ તો રહેશે જ. 10-12 દિવસ સુધી આટલી લાંબી ચર્ચાઓ ચાલવી, એની પાછળના શું કારણો હતા? શું સરકાર એ વિચારમાં હતી કે હવે આપણે શું કરવાનું છે? કારણ કે જેમ આપે આપણા જવાબમાં કીધું કે આ તો મોહનથાળ છે, એટલે એક આસ્થા સાથે જોડાયેલો આ વિષય છે, લાખો કરોડો ભક્તોની પણ આસ્થા છે. તો પછી 12 દિવસ વિચારમાં કયા વિષય પર, કઈ દિશામાં સરકાર વિચારી રહી હતી? એવું તો શું જટિલ પ્રશ્ન હતો કે જેમાં વિચારવું પડે? જો સોમનાથની અંદર પણ મહાદેવજીને લાડુની પ્રસાદી ત્યાં આપવામાં આવે છે, એની સાથે ચીકીની પ્રસાદી પણ મળે છે. જી, સોમનાથનો એક અખતરો ત્યાં આગળ થયો અને સોમનાથમાં જેને લાડુ લેવો હોય લાડુ લે, ચીકી લેવી હોય ચીકી લે. એટલે સરકારને એવું લાગ્યું કે ભાઈ અહીંયા પણ આપણે આ કરીએ. પણ મેં કહ્યું ને કે વૈકલ્પિક બરોબર હતું. વૈકલ્પિક પહેલેથી કર્યું હોય તો આટલો જે વિરોધ થયો, વિરોધ ના થયો હોત એ હતું.
કલેક્ટરની વાત જે મનીષભાઈ બહુ મોટી રાડો પાડીને બોલે છે, મોટા અવાજથી બોલે છે. સ્વાભાવિક છે કે કોંગ્રેસનું કામ જ વિરોધ પક્ષનું છે. વિરોધ કરવા જ લોકોએ છેલ્લા 27 વર્ષથી બેસાડ્યા છે, હજુ 5 વર્ષ સુધી બેસી રહેશે. એટલે એ એમનું કામ કરે એની સામે પણ અમને વાંધો નથી. પણ કલેક્ટરની તાકાત, કલેક્ટરની સત્તા બંધારણીય શું છે એ તો મનીષભાઈ મારા કરતાં સિનિયર રાજકારણી છે. એમને ખબર હશે કલેક્ટરનો પાવર એ અંગ્રેજોના સમયથી છે. કલેક્ટરનો પાવર એવું નથી તમારા સમયમાં કતપુતળી કલેક્ટરો હતા. આજે અમે ધાર્યું હોત તો આ કલેક્ટરની બદલી કરી નાખી હોત, પણ નહીં. કલેક્ટરે જે નિર્ણય લીધો અને પ્રજામાંથી જ્યારે વિરોધનો વંટોળ ઉઠ્યો, અને પ્રજાનો વિરોધનો વંટોળ એટલે આ આસ્થા સાથે જોડાયેલો પ્રશ્ન હતો. અને ભારતીય જનતા પાર્ટી હિન્દુ સનાતન ધર્મના સાથે શ્રદ્ધાથી જોડાયેલી પાર્ટી છે. અમારે ધર્મ માટે કે આસ્થા માટે બીજા કોઈનું સર્ટિફિકેટ અમારે લેવાની જરૂર નથી. મૂળ વસ્તુ એ હતી કે વૈકલ્પિક જે વાત ચાલતી હતી, જેમ સોમનાથની મેં વાત કરી એમ અહીંયા વૈકલ્પિક થઈ છે. હવે જેને જે પ્રસાદ લેવો એ લેશે, જેને ચીકી લેવી હશે ચીકી લેશે, જેને મોહનથાળનો પ્રસાદ લેવો હશે મોહનથાળનો પ્રસાદ લેશે. આફ્ટર ઓલ જે એક વિવાદ હતો એનો આજે અંત આવ્યો છે. આપણે એને આજે વધાવી લેવો જોઈએ. વધારવામાં કોઈ વાંધો નથી, વધાવી એ લેવું આવકાર્ય છે, જોઈએ. એ ભક્તો માટે છે. ને બીજી વાત એ છે અને કોઈ આ જીતની હાર થઈ ગઈ માનવી ને. માત્ર ભૂલે, કોઈ પણ માણસની ભૂલ થાય. ચેતને હું શંભુ જે મહારાજ. એમ વાત નહીં, એક હું આ તો એમને એવી વાત એક છે. જવાબ આપવા માંગુ છું. પછી એ જ્યારે બધી વાતો કરે છે તો સુપ્રીમ કોર્ટે એક ચુકાદો આપેલો સાબાનું કેસનો, એ ધર્મ સાથે જોડાયેલી વસ્તુ હતી, એ કુરાનની સાથે જોડાયેલી વસ્તુ હતી. તારે આખા મૌલવીઓનો મુસ્લિમો ભેગા થઈ ગયા, 443 સીટો કોંગ્રેસની હતી. સાહેબ ઘૂંટણીએ પડી ગયા ત્યાં આગળ. સુપ્રીમ કોર્ટનો ચુકાદો એમણે ત્યાં આગળ આપણે બહુ ફેરવી ભૂતકાળમાં ના છે. નાખ્યો. નહીં, ભૂતકાળની વાત નથી, એમને આઈનો ચેતને બતાવું છે. જ્યારે ચેતને ધર્મની શંભુ વાત મહારાજ. કરી છે એમને આઈનો બતાવું. આપણે પ્રસાદ પર રહીએ, કારણ કે ભૂતકાળ ઘણા બધાના ચિત્રાયેલા ને ખૂબ ચમકીલાય છે, એટલે આપણે એમાં ન જઈએ. મનીષભાઈ, બહુ સીધી વાત ચૈતન્ય શંભુ મહારાજની છે કે તમારા સમયમાં કદાચ કલેક્ટર કઠપુતળી હશે, અમારા સમયમાં નથી. એટલે એમણે નિર્ણય લીધો અને પછી સરકારે વિચાર વિમર્શ કર્યો, અને 10-12 દિવસ બાદ જો જનતાના હિતમાં નિર્ણય છે તો પછી એટલી જોરથી કેમ બોલો છો? નહીં, એટલે આખી વાતમાં મને ચૈતન્ય શંભુ મહારાજે એક શબ્દ વાપર્યો, અખતરો. એ અખતરો તમે શ્રદ્ધાના સ્થાન ઉપર કરી રહ્યા છો. ભાઈ, અખતરો કરવો હોય, તમારે સુધારો કરવો હોય તો મધ્યાહન ભોજન યોજનામાં લાખો બાળકો, ગરીબ બાળકોને બધા ભોજનમાં સુધારા માટે કરો. તમારે અખતરોને પ્રયોગ કરવો હોય તો તમે આંગણવાડીમાં ગરીબ બાળકો જે ભૂલકાઓ આવે છે એને સારું ભોજન આપવા માટે કરો. તમારે અખતરો કરવો હોય તો રાજ્યમાં લાખો ઉચ્ચ શિક્ષણમાં અને હોસ્ટેલમાં રહીને ભણતા બાળકોની મેસમાં સુધારવા માટે કરો. તમે અહીંયા નથી કરતા. તમે શ્રમિકો જે કામ કરે છે, રસ્તા ઉપર રહી અને કોરા ઉપર કરે છે, એ શ્રમિકોને અપાતા ભોજનમાં સુધારા માટે અખતરો કરો. પણ સરકારનું કામ પ્રસાદ માટેનું છે. સરકારનું કામ મંદિરોમાં કયો પ્રસાદ રાખો કે ન રાખો એ કામ સરકારનું છે. સરકારનું કામ રાજ્યની વ્યવસ્થા સુધારવા માટેનું હોય કે નહીં કે ધાર્મિક પરંપરા તોડવા માટેનું. મારે દુઃખ સાથે કહેવું પડે, ચૈતન્ય શંભુ મહારાજ, હું સન્માન સાથે તમને કહેવા માંગુ છું, આ પ્રશ્ન એનો નથી. પ્રશ્ન છે તમે સરકારનું કામ શું છે? મધ્યાહન ભોજન યોજનાની વ્યવસ્થા સુધારવા માટેનું. સરકારનું કામ છે આંગણવાડીના બાળકોને સારું ભોજન આપવાનું. સરકારનું કામ છે શ્રમિકોને સારી વ્યવસ્થા આપવાનું. એ તો કરતા નથી. અને અંબાજીમાં મોહનથાળ રાખો, ચીકી, એમાં કામ કરે. જે રીતે વોટ્સઅપમાં બધા મેસેજો ફરે છે, ભાઈ કોકના હિતો હતા. આ ચીકીના કોન્ટ્રાક્ટરો કોણ હતા? કોના મંત્રીને સંત્રી સાથે ગોઠવણ હતી? ગોઠવણ. માતાજી, માય ભક્તોના નામે મોહનથાળની ક્વોલિટીના નામે ચીક્કી માટે કઈ કંપનીઓની ગોઠવણ ચાલતી હતી? આ ગોઠવણ ઉપર વોટ્સઅપમાં બધા મેસેજો ફરી રહ્યા છે. હું નથી કહી રહ્યો, આ એમની વોટ્સઅપ યુનિવર્સિટીમાં ફરી રહ્યા. ત્યારે એમને જવાબ દેવાનો છે કે લાખો માય ભક્તો સાથે રમત રમવાનો તમને કોને પરવાનો આપ્યો? તમે અહંકાર, સત્તાના અહંકારમાં તમે બેફામ બનીને લોકોની ભાવના સાથે રમત કેમ રમો છો? ઠીક છે મનીષભાઈ. રાજપૂત સાહેબ, જે હવે મને લાગે છે કે જે ચૈતન્ય શંભુ મહારાજે કીધું, જે મનીષભાઈએ કીધું, જે તમે કીધું, એક વાત તો બહુ સ્પષ્ટ છે કે જનતાના માય ભક્તોના હિતમાં સરકારે નિર્ણય કર્યો છે. હવે પ્રસાદમાં તમને ઓપ્શન મળશે ચીકી કે મોહનથાળ, પરંતુ વીએચપીના નેતા તરીકે આપ માનો છો કે સરકારનું આ પ્રાધાન્ય હોવું જોઈએ રાજ્યમાં, કે એ નક્કી કરે અથવા તો કલેક્ટરના નિર્ણય પર એ 10-12 દિવસ સુધી ચર્ચા કરે કે હવે મોહનથાળને હટાવો, ચીકી લાવવી? આપ માનો છો? જો પ્રક્રિયાની વાત કરું તો પ્રક્રિયા સરકારી પ્રક્રિયા છે. ટ્રસ્ટ જે સરકાર હસ્તક છે, 10-12 દિવસ
એક લોકશાહીનો ઢાંચો છે, તો સ્વાભાવિક છે એ સમય જાય, ચર્ચા વિચારણા થાય. પણ વ્યક્તિગત તમે જે કહો છો વિશ્વ હિન્દુ પરિષદની શું પ્રતિક્રિયા? વિશ્વ હિન્દુ પરિષદની તો આજથી વર્ષોથી પહેલાથી માંગ રહી છે, અને અત્યારે અમારી જે અખિલ ભારતીય સ્તર જે બેઠક થઈ એમાં પણ અમે એક એજન્ડા ઠરાવ જે પાસ કર્યો છે કે આ જેટલા પણ મોટા મંદિરો છે, હિન્દુ સમાજના કેન્દ્ર સ્થાનો છે, ચેતનાના સ્થાનો છે, એનું વહીવટ હિન્દુ સમાજને સ્વતંત્ર સોંપી દેવું જોઈએ. સરકારનું કામ મઠ મંદિરોનું સંચાલન કરવાનું નથી, સરકારનું કામ સરકારી કામ છે એ કરવું જોઈએ. આ હિન્દુ સમાજની મઠ મંદિરો છે એ સ્વતંત્રપણે એમને સોંપી દેવું જોઈએ. અને વિશ્વ હિન્દુ પરિષદ આવનારા દિવસોમાં, અત્યારે અમે લોકસભા ચાલતી હતી, અમે દરેક સાંસદોને મળીને આવેદનપત્ર આપ્યું છે, અને આગામી દિવસોમાં રાજ્ય સ્તરે ધારાસભ્યોને પણ એક દરેક પાર્ટીના ધારાસભ્યોને મળીને અમે આ આવેદનપત્ર આપવાના છે, આ ઠરાવ આપવાના છીએ કે તમે સરકારમાં આ રજૂઆત કરો હિન્દુ સમાજ વતી. અને આ જેટલા પણ મંદિરો છે જે હિન્દુ સમાજની ચેતના કેન્દ્ર છે, મઠ મંદિરો છે, એ સ્વતંત્ર રીતે હિન્દુ સમાજને પાછા સોંપવામાં આવે. આ સરકારી જે હસ્તગત છે એ તેનાથી સ્વતંત્રતા મળે એ અમે ઈચ્છીએ છીએ, વિશ્વ હિન્દુ પરિષદ ઈચ્છે છે, અને આગામી દિવસોમાં આ આંદોલન મોટા સ્વરૂપે અમે આગળ પણ વધારીશું. અચ્છા, ચેતન્ય શંભુ મહારાજ, મનીષભાઈ એક સવાલ ઉઠાવ્યો. સરકાર પાસે કરવા માટે ઘણું બધું છે, મોંઘવારી ઉપર, ગરીબી ઉપર, લોકોની રોજગારી ઉપર, યુવાઓના ભવિષ્ય ઉપર. મંદિરના પ્રસાદ ઉપર સરકાર જો ચિંતા કરશે તો પછી VHPનો પણ એક મુદ્દો હાઇલાઇટ થઈ જશે ને, કે તમે હિન્દુ સમાજને સોંપી દો ને, તમારી પાસે તો જવાબદારીના પાર નથી, તમારે રાજ્ય સંભાળવાનું છે, તો મંદિર મઠનો વહીવટ કરશો અથવા તો એ સંભાળશો તો પછી બાકી મહત્વના રાજ્યના મુદ્દા ઉપર ધ્યાન ક્યારે આપશો? નિશિતભાઈ, સરકારે જે મનીષભાઈએ બધા પ્રશ્ન કહ્યા ને, એ પ્રશ્નોનું સોલ્યુશન લાવ્યું ને ત્યારે જ 156 આવી છે, અને છેલ્લા 27 વર્ષથી અમે શાસનમાં છીએ. જો આ પ્રશ્નો ના હોત તો અમે શાસનમાં, અમારા જેટલા મંત્રી છે ને એટલા એમના ધારાસભ્ય નથી. આટલું તમે એ સમજી લે. એમણે મધ્યાહન ભોજનની વાત કરી, મારો એ જે તમે ધર્મના નામે ચર્ચા કરો છો, તો જે મેં વાત કરી સાબાનું કેસની, એને ઉડાડી દીધો એમણે, કારણ કે એ મજહબ નહોતો. એ મૌલવીઓની આગળ તમે ઘૂંટણે પડી ગયા, તળવા ચાટવા પડ્યા તમારે, ત્યાં તમે કરો એ બરાબર. ભારતીય જનતા પાર્ટીને તમે સલાહ, અમારા સરકાર આયા પછી ગુજરાતના યાત્રાધામોની શું સ્થિતિ છે ને તમારામાં શું સ્થિતિ હતી એ પ્રજા જાણે છે. આજે સોમનાથ જુઓ, અંબાજી જુઓ, દ્વારકા જુઓ, ડાકોર જુઓ, પાવાગઢ 450 વર્ષથી ત્યાં ધજા નથી ચડી. એ અમારા આદરણીય યશસ્વી વડાપ્રધાન શ્રીએ પાવાગઢની ઉપર ત્યાં ધજાનું ધ્વજારોહણ કર્યું, અને 450 વર્ષ પછી અમે ધજા ચડાઈ. એટલે અમને સલાહ ના આપો કે અમારી સરકાર ત્યાં શું કરે છે, શું કરવા જઈ રહી છે. અમને ખબર છે કે હિન્દુઓની આસ્થાનું માન કેવી રીતે રાખવું અને કઈ રીતે હિન્દુઓને ન્યાય આપવો, એ અમે બરાબર જાણીએ છીએ. અને આ જે સરકાર છે અત્યારથી છે કે અંબાજી, દ્વારકા, ડાકોર આ બધું પહેલેથી છે. આ ભારતીય જનતા પાર્ટી તો કંઈ ઇન્વોલ્વ થઈ નથી આ વર્ષોથી. અત્યારે અમારું, અને અમે જે યાત્રાધામો બનાવ્યા છે, જે સુખ સુવિધાઓ યાત્રા છે, એ કોંગ્રેસે કોઈ દાડો નથી આપી. ઓકે, બ્રેક માટે રોકાઈશું. બ્રેક બાદ આ જ વિષય ઉપર ચર્ચા આગળ કરીશું. પ્રસાદને લઈને સરકારે જે નિર્ણય કર્યો છે એનાથી માય ભક્તોમાં ખુશી છે, પરંતુ કેટલાક સવાલ સ્વાભાવિક ઉઠે અને આપના મનમાં પણ ઉઠતા હશે. જવાબ લઈશું રાજનેતાઓ પાસેથી એક બ્રેક બાદ. વિવાદનો અંત આવ્યો. મોહનથાળ હવે અકબંધ રહેશે. જોડે જોડે સરકારે નિર્ણય કર્યો છે કે ચીક્કીનો પ્રસાદ પણ માય ભક્તોને જો જોઈતો હશે તો એમની પાસે વિકલ્પ રહેશે. ચર્ચા કરી રહ્યા છે આ વિષય પર. બ્રેક પહેલાં ચેતન્ય શંભુ મહારાજે કેટલાક સવાલ ઉઠાવ્યા. મનીષભાઈ, આપ બ્રેક પહેલાં કંઈક બોલવા ઈચ્છી રહ્યા હતા. આપનો જવાબ કમ્પ્લીટ કરો પછી હું સવાલ પૂછું. નહીં, તમે જવાબ તમતા મને પ્રશ્ન પહેલા પૂછી લો એટલે સાથે જ જવાબ આપી દો. મનીષભાઈ, મારો સવાલ એ છે કે આખરે 12 દિવસ થયા. 12 દિવસમાં ઘણું બધું ચર્ચાયું, ઘણી બધી વાતો થઈ, પરંતુ હવે તો સરકારે નિર્ણય લઈ લીધો. હવે તો માઈ ભક્તોમાં જે કોંગ્રેસની અને બાકી બધા લોકોની માંગ હતી એ તો સરકારે સંતોષી દીધી. તો હવે પછી વિવાદનું કોઈ કારણ રહેતું નથી. હા, અચ્છા, આપે જે સવાલ ઉઠાવ્યો એ સવાલ તો મેં ચેતન શંભુ મહારાજને પૂછી લીધો કે બાકી વિષયોનું શું, પરંતુ હવે આ વિષયનો તો હવે અંત આવી ગયો ને. નિશ્ચિત પણ સવાલ એ છે કે સરકાર આવા અખતરા, જે ચૈતન્ય શંભુ મહારાજે શબ્દ વાપર્યો અખતરા,
એટલે મેં એને કીધું કે સહયોગ નહીં, આ પ્રયોગ હતો. સરકાર જાણી જોઈને આ પ્રકારના પ્રયોગો કરીને મૂળભૂત સમસ્યાઓથી લોકોનું ધ્યાન ભટકાવી રહ્યા. ગુજરાતમાં મોંઘવારીનો મ નથી બોલાતો વિધાનસભામાં, બેરોજગારીનો બ વિધાનસભા કે લોકસભામાં નથી બોલાતો, રૂપિયાનું અવમૂલ્યનની કોઈ ચર્ચા થતી નથી, લોકોને જે હાલાકી પડે એની કોઈ ચર્ચા નથી થતી. અને શંભુ મહારાજે સરસ વાત કીધી. મને આનંદ એ વાતનો હતો, એમને કીધું કે અમારી 156 આવી છે, અમે આમ સત્તામાં. અરે ભાઈ, સત્તાના અહંકારમાં તમે જે સમાજની તમે જે વાત કરો છો, તમે તો દેશમાં અચ્છે દિનની વાત કરી હતી. ક્યાં ગઈ ભાઈ મોંઘવારી? ક્યાં ગયો તમારે 450 નો બાટલો 1100 રૂપિયા મળે? હિન્દુ મુસ્લિમ નથી ભાઈ, એ તો માઈ ભક્તોને 1100 નો જ મળે છે અને બીજા મુસ્લિમોને 1100 નો જ મળે. લોકોને તકલીફ વચ્ચે ના બોલો, હું નથી બોલ્યો. જે રીતે લોકોની ભાવના સાથે રમત રમીને જે રીતની ખેલ પાલે છે, વચ્ચે હું નથી બોલ્યો, સન્માન સાથે કહું છું. ચૈતન્ય શંભુ મહારાજ વચ્ચે નથી બોલ્યો. જે સવાલ છે, લૂંટ ચાલે છે. આ પેટ્રોલ ડીઝલમાં 9 વર્ષની અંદર 30 લાખ કરોડ રૂપિયા લીધા. શું આ 135 વર્ષમાં 90 કરોડ 100 કરોડ હિન્દુઓના લૂંટારા? એની વાત નથી. આ દેશની અંદર પેટ્રોલ ડીઝલની લૂંટ ચાલે છે. શું હિન્દુઓના ખિસ્સામાંથી નથી કપાતા? મુસ્લિમોના ખિસ્સા નથી કપાતા? દેશના નાગરિકોના ખિસ્સા કપાય છે. તમે આ કોને જવાબ કરો છો? હું વચ્ચે નથી બોલ્યો. ચૈતન્ય શંભુ મહારાજ વચ્ચે નથી બોલ્યો. તમારે જે પછી વાત, હું વચ્ચે નથી બોલ્યો. સન્માન સાથે કહું છું, સન્માન સાથે કહું છું, હું તમારી વચ્ચે નથી બોલ્યો. 45 વર્ષમાં બેરોજગારી આસમાને. શું હિન્દુનો છોકરો શિક્ષા મેળવીને, મોંઘું શિક્ષા મેળવીને બેરોજગાર પડે છે? શું એ જવાબદારી નથી? 14 પેપરો ફૂટ્યા, એનો જવાબ વિધાનસભામાં નથી અપાતો. અને મોહનથાળ અને ચીકીનો મુદ્દાની તમે જવાબ આપવા નીકળ્યા છો. સરકારનું કામ હતું કે કેમ નકલી પીએસઆઈ ધોરણો? કઈ રીતે આ 14 પેપરો ફૂટ્યા? કઈ રીતે ગુજરાતના યુવાનોને સરકારી નોકરીમાં ભ્રષ્ટાચારનો ભોગ બને છે? આનો જવાબ તમારી આગળ નથી. અને મોહનથાળ અને ચીકીની ચર્ચા કરવા માટે હું સમજી ગયો મનીષભાઈ, મુદ્દો સમજી ગયો. ચૈતન્ય શંભુ મહારાજ સવાલ પૂછી લઉં, સવાલ પૂછી પછી આપ જવાબ આપો. ઓકે મનીષભાઈ, ઓકે. હવે સવાલ તો પૂછવા દો. અચ્છા, મહારાજને સવાલ તો પૂછવા દો, હું પૂછી લઉં છું. ચૈતન્ય શંભુ મહારાજ, બહુ સીધો સવાલ છે અને મેં આપને પહેલા સવાલ પૂછ્યો, પરંતુ આપણે ડાયવર્ટ કરી દીધો કે ઘણા બધા મુદ્દાઓ ચર્ચા માટે છે. સરકારને પ્રસાદ કયો હોવો જોઈએ, ચીક્કી જ પ્રસાદ હોવી જોઈએ, એમાં કેમ રસ છે? બાકી પણ ઘણા બધા વિષયો છે રાજ્યમાં કરવા માટે. અને જે પેપર લીકની વાત છે અથવા તો જે કોંગ્રેસ સવાલ ઉઠાવી રહી છે, એ સવાલના જવાબ સરકાર નથી આપતી, કોંગ્રેસ કહી રહી છે. અને આપ ચીક્કી અને મોહનથાળની ચર્ચામાં વ્યસ્ત વધારે દેખાવ છો. જો આજે જે વિષય છે મોહનથાળ ને ચીકીનો વિષય છે, બરોબર છે, અને ધર્મ સાથે જોડાયેલો હતો, એટલે મેં જે મજહબની વાત કરી, ધર્મનો હતો, એનો જવાબ એ ઓગાડીને પી ગયા, કારણ કે એની પાસે જવાબ નથી. અને ત્યારથી હિન્દુ સમાજ આ પાર્ટીને ઓળખી ગયો, બરોબર છે. આ વાત આવે છે મનીષભાઈ. ઓકે, મોહનથાળના મુદ્દે આવે છે, મેં જવાબ આપ્યો. બીજા પેપર ફૂટવા, જીએસટી, નોટબંધી, આ બધું જ જે છે પ્રજા પણ જાણે છે, વિરોધ પક્ષ પણ જાણે. એમનું તો કામ છે વિરોધ કરવા. 27 વર્ષથી પ્રજાએ બેસાડે છે, કરે, અને આનંદ છે કે આવા પ્રશ્ન વિરોધ પક્ષ તરીકે મનીષભાઈના પાર્ટી ઉઠાવે છે, એનો અમને આનંદ છે. પરંતુ જ્યારે સરકારે સોમનાથની અંદર નિર્ણય લીધેલો, સોમનાથમાં કોઈ વિવાદ ના થયો, ત્યાં આ વિવાદ એટલે ના થયો ત્યાં લાડુ નતો બંધ કર્યો, અહીંયા મોહનથાળ બંધ કર્યો એટલે વિવાદ થયો. આપ માનો છો સરકારની આ ભૂલ થઈ ગઈ? નહીં, સરકારની ભૂલ નહીં. સરકાર મનીષભાઈ એક મિનિટ. આપ ચૈતન્ય શંભુ મહારાજ માનો છો કે સરકારની આ ભૂલ થઈ ગઈ કે સરકારે પહેલા એવો નિર્ણય કરવો પડ્યો અથવા તો એવા નિર્ણય પર વિચારી રહ્યો હતું કે આપણે મોહનથાળ બંધ કરીએ અને ચીક્કી શરૂ કરીએ? બહુ સ્પષ્ટપણે આપ તો પોતાના વક્તવ્ય માટે જાણીતા છો. હું જાણીતો છું અને હું બહુ સ્પષ્ટ કહું છું કે સંસારમાં કયો વ્યક્તિ છે કે જે ભૂલ ના કરે? એટલે આપ માનો છો કે સરકારે ભૂલ માની કોઈ ભૂલ થઈ હોય તો સીધા શબ્દોમાં સ્વીકારી લો. હવે ચૈતન્ય શંભુ મહારાજ, ભૂલ કરવી અને કોઈના માટે દોડવી એ દૈત્યનું કામ છે. ભૂલ કરવી ને ફરીથી એનું રિપીટેશન ન થાય એ સાધુનું કામ છે, દેવતાનું કામ છે. ચલો માની લો કે તમે કહો છો ભૂલ થઈ ગઈ, તો માની લો કે કલેક્ટર કે જે દેવસ્થાન બોર્ડ ટ્રસ્ટ દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો એ સરકાર છે. હું જો બહુ સ્પષ્ટ કહેવા વાળો માણસ છું. સરકારે છે, પોલીસનું બી કહો તે સરકારે જ કહેવાય, પણ સરકારે એને ખ્યાલ આવ્યો કે ભાઈ લાખો ભક્તોની લાગણી દુભાઈ છે, એટલે ગોળ નહીં, સમયનો અભાવ છે. સરકારની ભૂલ થઈ કે નહીં? મેં કહ્યું ને, માનવી માત્ર ભૂલને પાત્ર, એટલે ભૂલ થઈ છે. હા, ભૂલ થયેલી ભૂલનો સ્વીકાર કરે એનું નામ દેવ. રાજપૂત સાહેબ કરવી, છુપાવીને બીજાને માટે ઉડાડવી એને તો દૈત્ય કહેવાય. હવે આ મુદ્દાનો ઉકેલ આવી ગયો છે રાજપૂત સાહેબ, પરંતુ આપ માનો છો કે સરકારની જવાબદારીઓ બીજા વિષયોની પણ છે? જે આપની માંગ છે એના રિલેટેડ આ સવાલ પૂછું છું કે હિન્દુ સમાજને મંદિર દેવસ્થાનનો જે વહીવટ છે સોંપવો જોઈએ, એને ધ્યાનમાં રાખીને આપને લાગે છે કે સરકાર આ બધા વિષયમાં ખોટો પોતાનો સમય વેડફે છે?
જી ચોક્કસથી સરકારનો વિષય નથી આ હિન્દુ આસ્થા અને ભક્તોનો વિષય છે. એમના પર સ્વતંત્ર રીતે છોડી દેવું જોઈએ. અને હું તો કહું છું સરકારને બને ત્યાં સુધી આ જે સરકારી જે નિયંત્રણ છે મઠ મંદિરો પર, મોટા જે મંદિરો છે એ ટ્રસ્ટો છે, એને સ્વતંત્ર રીતે કારભાર કરવું જોઈએ. એ હિન્દુ સમાજને સોંપી દેવા જોઈએ. સરકારનું એ કામ નથી. અને હિન્દુ સમાજ પરિવર્તન સાથે પરંપરા સ્વીકારે છે અને પરંપરા મનીષભાઈ 10 સેકન્ડ છે. મનીષભાઈ 10 સેકન્ડ વધારે નહીં આપી શકું, માફ કરજો. 10 સેકન્ડ મનીષભાઈ. મારી વિનંતી એટલી જ છે, હવે તો મોહનથાળની પણ ચર્ચા પૂરી થાય, ચીક્કીની પણ પૂરી થાય. ક્યારેક તો ગુજરાતની વિધાનસભામાં ચર્ચાથી ભાગતી ભાજપ જવાબ આપે કે આ કરાઈમાં ખોટા નકલી પીએસઆઈ નો ખેલ શું હતો. ગુજરાતમાં 14 પેપર લીક થયા. ગુજરાતના યુવાનોના ભવિષ્ય સાથે કોણ રમત રમતું મનીષભાઈ ઠીક છે. એની ચર્ચા કયા દિવસે કરશો એનો જવાબ જોઈએ છે. મનીષભાઈ, પૂર્ણ થઈ ગઈ છે. જીતેન્દ્રસિંહ અને ચેતન શંભુ મહારાજ, આપ ત્રણેય અમારી સાથે ચર્ચામાં જોડાય બદલ આપનો ખૂબ ખૂબ આભાર. 10-12 દિવસ બાદ આખરે સરકારના જીદની હાર થઈ અને આસ્થાની જીત થઈ છે. આશા રાખીએ કે સરકાર એવા કોઈ નિર્ણય પર પોતાનો સમય આપે જે જનતાના હિતમાં હોય. જો કે માઈ ભક્તોના વિરોધ બાદ આખરે સરકારને એ વાત માનવી પડી કે મોહનથાળ પ્રસાદ યથાવત રહેશે. વિશેષ રજૂઆતમાં બસ આટલું જ. નમસ્કાર.